તે જ રીતે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન કંઈક અંશે બળે છે. મનમાં સંસાર ના રહે તો શાંતિ મળે છે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે. મન નિર્વિષય બને છે ત્યારે તે ચેતન પરમાત્માને સ્પર્શ કરે છે. નિંદ્રામાં જેવું મન રહે છે તેવું જો જાગૃત અવસ્થામાં રહે તો બેડો પાર થઈ જાય. માતાજી, આનંદ કોઈ જળ વસ્તુ નથી. આનંદનો આત્માનું વાસ્તવિક રૂપ તમારું સ્વરૂપ છે. તમારી અંદર જે ભગવાન વિરાજેલા છે, જે આનંદ તમારી અંદર છે, તે તમારો જ આનંદ તમને મળે છે. જગતની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે મન પરમાત્માને સ્પર્શ કરે છે. માતાજી આત્મા પરમાત્માનો અંશ છે. તે આનંદમય છે. અગ્નિના સંપર્કથી પાણી ગરમ થાય છે પણ પછી તે ઠંડુ થઈ જાય છે. શીતળતા જેમ જળનું સ્વરૂપ છે તેમ આનંદ તે આત્માનું સ્વરૂપ છે. સુખ અને દુઃખ ટકતા નથી, તે ભૂલાય છે. સુખ દુઃખ એ આત્માનું સહેજ સ્વરૂપ નથી, તે તો મનના ધર્મ છે. આત્માને સુખ કે દુઃખ થતા નથી, પણ સુખ દુઃખ તો મનને થાય છે અને મનને થયેલા સુખ અને દુઃખનો અનુભવ આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે. ખરી રીતે જોઈએ તો સુખ દુઃખ આત્માને નહીં પણ મનને થાય છે. સુખ દુઃખ એ મનના ધર્મ છે. જન્મ મરણ એ શરીરના ધર્મ છે. ભૂખ તરસ એ પ્રાણના ધર્મો છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે છે કે મને દુઃખ થાય છે. મનને થયેલા સુખ દુઃખનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાનામાં કરે છે. આત્મા તો સ્ફટિક મણિ જેવો શુદ્ધ છે, સફેદ છે, પણ તેની પાસે ગુલાબના ફૂલ રાખશો તો સ્ફટિક મણિ ગુલાબી રંગનો દેખાય છે, પણ તે રંગ સ્ફટિક મણિનો નથી, પણ ફૂલનો છે. આત્મા શુદ્ધ છે, તે પરમાત્માનો અંશ છે. જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે. જ્યારે જળના હલન ચલનને કારણ એ પ્રતિબિંબ હાલતું ચાલતું દેખાય અર્થાત કંપિત દેખાય છે, પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું નથી. તેમ દેહ આદિના ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે. બાકી જીવાત્મા નિર્લેપ છે. જીવાત્મામાં જાણતા દેહ આદિ ધર્મો આ ઉપયોગોથી દૂર થશે. નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી ભગવાનની કૃપાથી અને તે દ્વારા પ્રાપ્ત થયેલા ભગવાન પરના ભક્તિ યોગથી ધીમે ધીમે આ પ્રતીતિ દૂર થાય છે. જે ભક્તિનિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્માને વ્યાપેલો જોશે. સંસારના વિષયોમાંથી સર્વ પ્રકાર હટી ગયેલું મન ઈશ્વરમાં લીન થાય, મન નિર્વિષય બને છે, ત્યારે આનંદ રૂપ થાય છે. ગંગા સતી કહે છે કે મનને સ્થિર કરીને કે આ મનને સ્થિર કરી અભ્યાસ જાગ્યા પછી મનને સ્થિર કરી
તો જીવ જેવો કોઈ લુચ્ચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. બીજાના માટે કરવું પડે તો ત્રાસ થાય છે, પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે. મારું અને તારું એ મનના ઊભા કરેલા ખેલ છે. રાતના 11 વાગે બહાર ગામથી કોઈ મહેમાન આવે ત્યારે ગૃહિણીને કંટાળો આવે છે. તે કહે છે કે આ લપ ક્યાંથી આવી છે, પણ રાત્રે 12 વાગે પિયરથી કોઈ ભાઈ કે બહેન આવે, માતા પિતા આવે ત્યારે તે એકદમ રાજી થઈ જાય છે. તે કહે નાસ્તો કરીને આવ્યા છો, ભોગ નથી, છતાં તે ગૃહિણી શીરો પૂરી કરીને જમાડશે. આ બધો મનનો ખેલ છે. માતાજી મનને જ જીવના બંધન અને મોક્ષનું કારણ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે, અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થઈ જાય તો તે મોક્ષનું કારણ બની જાય છે. જેને મન બગડ્યું એવું દેખાય તે આત્મા છે. તમે બગાડેલા મનને સુધારનાર છો. તમે તન નથી, તમે મનથી, તમે મનના સાક્ષી છો. મનને સુખ દુઃખ કેમ થાય? સુખ દુઃખ મનમાં આણીએ, હેજી સુખ દુઃખ મનમાં આણીએ, ઘટોર માથે શરીખો નહીં સુખ દુઃખ પાંડવ
સરખાયા બાંધો એ જી હે જો પાતી એ જી રેવી ના બાનો રે એ વરસે રે મનાય બોયા ને નાહી ઇંદુરા સુખ દુઃખ મન માન આણી એવા સીતાસન કી નહીં યોને સતી એને રામજી એ જ વાસે ને આવા સાગર રાવણ તેને હરી ગયો ને સતી માં દુઃખ પા સુખ દુઃખ મન માન હરિચંદ્ર રાજા એ સતવાદી જેની ઘર મહાતારા હતી રાણી એવી પોતો પડે એ બહુ પડી એ નીચું ઘેર ભર્યા છે પાણી સુખ દુઃખ મન માવનાણીએ એને ઘટો માથે એ મારે ઘડિયા સુખ દુઃખ મારે સગાળ સાય જેવા એ નહીં વાણિયા ઘેર તારા જ મતી રાણી એ જીતવાના કનૈયા એ કોનડી મખાણીઓને તોય ન આયા એ નેણો માર પાણી સુખ દુઃખ આવાય મનમાં નવ હે લાગીએ હે લાગીએ શ્રી ભાગવત ભગવાન મનને સુખ દુઃખ કેમ થાય છે? અહંકાર અને મમતાને લીધે સુખ દુઃખ થાય છે. મન વિષયોનું ચિંતન કરે છે, વિષયોમાં ફસાયેલું છે. મન વિષયોનું ચિંતન કરતા કરતા વિષયાકાર બને છે અને તે વિષયો સૂક્ષ્મ રૂપે મનમાં આવે છે. એટલે અહમતા મમતા આવે છે. અહંકાર અને મમતા ને લીધે મનને સુખ દુઃખ થાય છે. સુખ અને દુઃખ
એ તો મનની કલ્પના છે. મન માને તો સુખ અને મન ના માને તો દુઃખ. આ સુખ દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું? મનની કલ્પનાથી ઉત્પન્ન થયું છે. મન એવી કલ્પના કરે કે આ મારો ભાઈ છે ત્યારે સુખ છે, અને મન એમ સમજે કે આ મારા ભાઈ નથી ત્યારે દુઃખ થાય છે. માતાજી, તમે થોડો વિચાર કરો. આ જગત બગડ્યું નથી, પણ મન બગડ્યું છે. તમારા મનને તમારે જ સુધારવાનું છે. મન લૌકિક વાસનાથી જ બગડે છે, અને તે મન અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે. વાસનાનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો વાસના પતન કરે છે. જ્યારે વાસનાનો વિષય પરમાત્મા બને છે ત્યારે ભક્તિ થાય છે. વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. લોખંડને લોખંડથી જ કાપવાનું છે. વાસના પણ આ લોખંડ જેવી છે. એક વિદ્યાર્થી મને પૂછે છે કે મહારાજ, તમે કહો છો કે સિનેમા જોવાથી આંખ બગડે છે, મન બગડે છે, એ ખરું છે? પણ મને તો એવી કુટેવ પડી ગઈ છે કે નાનો હતો ત્યારે મારા માતા પિતા મને સિનેમા જોવા લઈ જતા. ત્યારથી મને એક કુટેવ પડી ગઈ છે કે અઠવાડિયામાં એક દિવસ સિનેમા જોવા ના જાઉં તો અકળામણ થાય છે. હું જાણું છું કે સિનેમા જોવાથી આંખ બગડે છે, મન બગડે છે, છતાં સિનેમા જોવા જઉં છું. આ જે વાસના છે તેનો વિનાશ થાય તેવો કોઈ ઉપાય બતાવો. મેં કહ્યું કે આજથી તું એવી ઈચ્છા રાખ કે મારે પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવું છે. પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવાની વાસના વધી જાય તો પુસ્તક સાથે પ્રેમ વધશે, અને તેથી ધીરે ધીરે સિનેમાની વાસના ઓછી થઈ જશે. અહીંયા એક દૃષ્ટાંત છે કે એક રાજાને ત્યાં બકરો હતો. તે રાજાએ એવી જાહેરાત કરાવી કે જે આ બકરાને જંગલમાંથી પેટ ભરીને ચરાવી લાવી તૃપ્ત કરશે તેને ઇનામ આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું છે કે નહીં તેની પરીક્ષા હું લઈશ. રાજાની આ જાહેરાત સાંભળી એક ભાઈ આવ્યા અને રાજાને કહે, બકરાને પેટ ભરીને ચરાવવું તેમાં શી નવાઈ વાત છે? આમ કહી તે બકરાને લઈ જંગલમાં ચરાવવા ગયા. આખો દિવસ લીલુંછમ ઘાસ ચરાવ્યું. હવે તે ભાઈને ખાતરી થઈ કે બકરાએ પેટ ભરી લીધું છે. તેથી તે બકરાને લઈ સાંજે રાજા સમક્ષ હાજર થયો અને કહેવા લાગ્યો, મેં બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે. રાજાએ તેની ખાતરી કરવા માટે પોતાના સેવકો પાસે ઘાસ મંગાવી બકરા સામે મૂક્યું. એટલે બકરો ઘાસ ખાવા લાગ્યો. રાજા કહે, તે ક્યાં પેટ ભરીને ઘાસ ખવડાવ્યું છે? જો પેટ ભરીને ખવડાવ્યું હોત તો તે ઘાસ ખાત જ નહીં. બધા માણસોએ પ્રયત્ન કરી જોયા, બકરાને ખૂબ ખવડાવીને લાવે, પણ બકરાને જેવું ઘાસ નાખે તે તરત બકરો ઘાસ ખાવા લાગે. એક સત્સંગી ને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ જરૂર કંઈક રહસ્ય છે. હું યુક્તિથી કામ કરીશ. તે બકરાને લઈ ચરાવવા ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય તે તરત સત્સંગી તેના મોઢા ઉપર લાકડી ફટકારે.
બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો તેટલી વાર લાકડીના ફટકા મોઢા ઉપર પડ્યા. અંતે બકરાને ખસી ગયું કે ઘાસ માં મુખ નાખીશ તો મને મોઢા ઉપર લાકડીનો માર પડશે. સાંજના સત્સંગી બકરાને લઈ રાજા પાસે આવ્યા. તેમણે બકરાને સહેજ પણ ઘાસ ખવડાવ્યું નહીં, છતાં રાજાને કહે, મેં બકરાને પેટ ભરીને ખવડાવ્યું છે, હવે તે અત્યારે ઘાસને સૂંઘતો પણ નથી. રાજાએ બકરાની પરીક્ષા કરવા માટે તેની આગળ લીલુંછમ ઘાસ મૂક્યું, પણ બકરો તે ઘાસને સૂંઘતો પણ નથી. તેના મનમાં ખસી ગયું છે કે જેવો ઘાસ ખાઈશ તેવો જ મોઢા ઉપર માર પડશે. આ બકરો એ મન છે, સત્સંગી તે જીવાત્મા છે, રાજા એ પરમાત્મા છે. મનને મારો, તેના ઉપર અંકુશ રાખો. જીવને તૃપ્તિ ભોગથી થતી નથી, તૃપ્તિ ત્યાગથી થાય છે. મન અહંતા મમતાથી ભરેલું છે. મન જાગે ત્યારે મનને વિવેક રૂપી લાકડીથી મારશો તો તે વશ થશે. આ મન પાણી જેવું છે, પાણી કોઈ દિવસ ઉપર ચડે નહીં. પાણી તો ઉપરથી નીચે પડે છે, આકાશમાંથી છાપરા ઉપર, ત્યાંથી ધરતી ઉપર, ત્યાંથી ગટરમાં જાય છે. એટલે કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. તેમ આ મન પર ઉપર ચડતું નથી. પાણીને યંત્રનો સંગ થાય તો પાણી ઉપર ચડે છે. ઘણી પાણી 5મે માળ પણ જાય છે, પણ પાણીને યંત્રનો સંગ થવો જ જોઈએ. યંત્રના સંગથી જેમ પાણી ઉપર ચડે છે, તેમ મન મંત્ર સાથે મૈત્રી કરે તો તે મન પણ ઉર્ધ્વગામી ગતિ પામે છે, પરમાત્માના ચરણે જાય છે. જગતમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવી રાખ્યું છે, પણ નામ પ્રકટ રાખ્યું છે. પરમાત્મા દેખાતા નથી, પણ પરમાત્માનું નામ દેખાય છે. ઈશ્વરનું નામ પકડી રાખો. ઈશ્વરના કોઈ પણ નામ સાથે પ્રીતિ કરો. મનને ઈશ્વરના નામમાં રાખશો તો જ મન સુધરશે. બીજો કોઈ ઉપાય નથી. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. મનને ઉલટું કરવાથી નમ થાય. આ બધા નારાયણના સ્વરૂપો છે. બધાના દેહ જુદા જુદા છે, પણ સર્વ દેહમાં મારા પ્રભુ વસેલા છે. એવી ભાવનાથી સર્વને નમસ્કાર કરો. જે સર્વમાં નારાયણના દર્શન કરે છે, જે હૃદયથી નમે છે, તેનો મન શુદ્ધ થાય છે. અનેક જન્મોથી બગડેલું મન જલ્દીથી સુધરતું નથી. કપિલ ભગવાન દેવહૂતિને સાવધાન કરે છે કે માતાજી, સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. રોજ નિયમિત સત્સંગ કરો. સંગનો રંગ મનને લાગે છે. જ્ઞાન વૈરાગ્યમાં જે આગળ વધ્યા છે તેવા સંતોનો મનથી સત્સંગ કરો. દેવહૂતિ કહે છે સત્સંગ કરવાની તો ઘણી ઈચ્છા થાય છે, પણ જગતમાં સાચા સંત મળતા જ નથી. કપિલ નારાયણ કહે, માતાજી, જગતમાં સંત મહાત્માઓ નો ટોટો નથી. દરેક ગામમાં એક સાચા સંત હોય છે, એક પતિવ્રતા સ્ત્રી પણ હોય છે. સતી અને સંત આ બેના આધારે આ ધરતી ટકી રહી છે. પાપ ઘણું વધ્યું છે, પણ સતી અને સંત ધરતીને સાધે છે. સંતને ઓળખવા ઘણા કઠિન છે. સંતની પરીક્ષા કરવા કરતા તું સંત થવાનો પ્રયત્ન કર. તું સંત બનીશ તો ભગવાન આપોઆપ તને સંતના દર્શન કરાવશે. એકનાથ તુકારામ નરસિંહ ગ્રસ્ત આશ્રમી હતા. તેઓ ઘરમાં રહીને સંત થયેલા છે.
સંતના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશો. સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના સાચા સંત મળતા નથી. જેવી દ્રષ્ટિ રાખો તેવી સૃષ્ટિ બને છે. આ સાથે આપણે પાનભાઈનું એક ભજન છે કે શીલવંત સાધુને નમીએ વારંવાર. શીલવંત સાધુને એ વારે વાર નમીએ પાનબાર. જેના બદલે નહીં પ્રથમા. ચિતની શત્રુને મિત્ર એક નહીં ગુરમાને પરમારથ મહાદાજી કે મન કર્મ ये जन શીલવંત સાધુ ને એ વરદાનનું વાનવાઈ. ये आठ पहरिए ये मस्त थई रे खानवा ये ना जागी गया तुरिया ना तार नाम रूप जने या करी मान्यू पानवाई. ये संग तू करो तो तमे ये वानी करजो पानवा.
સતી એ મને બોલ્યા માનવાઈ એ જ દેખાડ્યો મને હરી કેરો એ નિદાન દે શીલવંત સાધુને હે વારે વારે નમો વાનવાઈ એ જના બદલે નહીં પ્રતમા શ્રી ભાગવત ભગવાન કી જય અહીંયા એક તુકારામજી મહારાજનો દ્રષ્ટાંત છે કે તુકારામ મહારાજનું ચરિત્ર બહુ દિવ્ય છે. તુકારામ મહારાજ સદૈવ પ્રભુના ધામમાં ગયા છે. શરીર છોડ્યું નથી. તુકારામ મહારાજને જીવનમાં કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ઘરમાં બધી પ્રતિકૂળતા હતી, પણ પત્ની બહુ ત્રાસ આપતી. તુકારામ મહારાજ વેપાર ધંધો કરતા હતા, પણ ભક્તિનો રંગ તેમને એવો લાગ્યો કે વેપાર ધંધો છૂટી ગયો. થોડુંક નુકસાન થયું. પત્ની સમજતી કે પતિ ગાંડા થયા છે, બધું છોડી વિઠ્ઠલ વિઠ્ઠલ કરે છે, આખો દિવસ ભક્તિ કરે છે, તે પતિને ઓળખી શકી નહીં. એક દિવસ તુકારામ મહારાજ એક ખેડૂતને ત્યાં કથા કહેવા ગયા હતા. 12 ગામથી ઘણા વૈષ્ણવો તુકારામના દર્શન કરવા માટે તેમના ઘેર આવ્યા. પત્ની કહે, મહારાજને ધંધો શું છે? આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યા કરે છે, મારો ધણી ગાંડો થઈ ગયો છે. તમારે બેસવું હોય તો બેસો, નહીતર ચાલ્યા જાઓ. તે વૈષ્ણવો જાણતા હતા કે તેમની પત્નીનો સ્વભાવ સારો નથી, છતાં દર્શનની ઈચ્છાથી તેઓ તેમના ઘેરથી થોડે દૂર બેઠા. કથા પૂરી થઈ એટલે પેલો ખેડૂત પગે લાગ્યો, મહારાજ આપે બહુ કૃપા કરી. એ મીઠાઈ ફળ શેરડી લાવ્યો હતો, તે મહારાજને આપતા કહે છે કે આ બધો વિઠ્ઠલનાથજીની પ્રસાદી છે, તમારા ઘેર લઈ જવાની છે. આ પ્રભુનો પ્રસાદ કહ્યો એટલે મહારાજ ના પાડી શક્યા નહીં. કથામાં એક ભાઈ બેઠો હતો, તે દોડતો મહારાજને ઘેર પહોંચી ગયો ને તેમની પત્નીને કહે, આજે મહારાજને કથા નિમિત્તે મીઠાઈ ફળ આદિ મળેલ છે. તુકારામ મહારાજની પત્ની તેમને પ્રતીક્ષા કરવા લાગી. તુકારામ મહારાજ આ બધું લઈને ઘેર આવતા હતા. ત્યાં રસ્તામાં ઘણા ભક્તો મળ્યા. મહારાજ દરેકને મીઠાઈ ફળ આદિ વેચતા આવ્યા. ઘેર આવ્યા ત્યારે તેમના હાથમાં ફક્ત શેરડી રહી. આ જોઈ તેમની પત્નીનો મિજાજ જતો રહ્યો. તે જેમ આવે તેમ મહારાજને બોલવા લાગી, પતિનો તિરસ્કાર કરવા લાગી. છતાં મહારાજ શાંતિથી ગાલમાં હસતા રહ્યા. તેમના મન ઉપર જરાય અસર થઈ નહીં. તે તો મનથી ભગવાનના ચરણમાં હતા. આ તો મારા ઠાકોરજીની લીલા છે. ભગવાન કદાચ મારી પરીક્ષા કરતા હશે કે આ તુકારામની ભક્તિ સાચી છે કે ખોટી. પત્નીનો ક્રોધ વધતો ગયો, પણ તુકારામ ઉપર તેને કોઈ અસર થઈ નહીં. અંતે પત્ની વિવેક ગુમાવી બેઠી. મહારાજના હાથમાંથી શેરડી આંચકી લઈ તેમને મારવા લાગી. શેરડીના 2 ટુકડા થયા. મહારાજે સ્મિત હાસ્ય કરતા કહ્યું, મારા મનની વાત તો તું એકલી જ જાણે છે. મારે શેરડીના 2 ટુકડા જ કરવા હતા. હવે એક તું લે અને બીજો હું લઉં.
તે દિવસે તેમની પત્નીને ખાતરી થઈ કે મારા પતિ પાગલ નથી, તે મહાન સંત છે. મેં તેમનો અનેક વાર તિરસ્કાર કર્યો, છતાં એમને ક્રોધ આવતો નથી. એ શાંત છે અને મારા ઉપર પ્રેમ રાખે છે, મારા માટે સારું બોલે છે. પત્નીએ પતિના ચરણમાં માથું નમાવી દીધું. મારી ભૂલ થઈ છે, મને માફ કરો કે હું અભાગણી આપને ઓળખી શકી નહીં. આપ મહાન છો. મહારાજે કહ્યું, ના, એવું કંઈ નથી, આ તો મારા પ્રભુની લીલા છે. સંતો આઝાદ શત્રુ હોય છે. સંતો એવું જાણે છે કે જગતમાં મારો કોઈ શત્રુ નથી, મારું કોઈએ વગાડ્યું નથી. તેમનામાં ખૂબ જ દયા હોય છે. સંતો નિત્ય આનંદમાં પરમાત્મા સાથે પ્રેમ કરે છે. સંતોની સહન શક્તિ કંઈ અલૌકિક હોય છે. તમારા જીવનમાં માન અપમાનનો, સુખ દુઃખનો કોઈ પ્રસંગ આવે ત્યારે હૈયો બાળશો નહીં, પણ મનને શાંત રાખજો. સંસારમાં જીવ દુઃખ ભોગવવા માટે જ આવ્યો છે. અરે સંતોના જીવનમાં તો કેટલા દુઃખો આવ્યા છે. જીવનમાં થોડું દુઃખ આવે તો તેમાં શું ખોટું છે? સંતો સમજીને સંસાર સુખનો મનથી ત્યાગ કરે છે. એક દિવસ બધું છોડવું જ પડશે તેમ તે માને છે. કાળ ધક્કો મારે ત્યારે ફરજિયાત છોડીએ, તેના કરતા સમજીને છોડીએ તો બહુ સુખ મળે છે. ખિસ્સામાં 5 રૂપિયા છે. રસ્તામાં એક દરિદ્ર નારાયણ દર્શન થયા. દરિદ્ર એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાન મને આ સ્વરૂપે મળવા આવ્યા છે. તે દરિદ્ર નારાયણને તે 5 રૂપિયા આપી હાથ જોડ્યા. આ ભગવાનની હું પૂજા કરું છું. તે દરિદ્ર નારાયણના ભગવાનના દર્શન કરી આપો તો મનને શાંતિ મળે છે. પરંતુ તે 5 રૂપિયા ખિસ્સામાંથી પડી જાય તો જીવ અશાંત બને છે. ખિસ્સામાંથી પડી ગયેલા રૂપિયા તમારો ત્યાગ કરે છે. અને કોઈ ગરીબમાં નારાયણના દર્શન કરીને સમર્પણ કરો તો તમે રૂપિયાનો ત્યાગ કરો છો. તમે સમજીને ત્યાગ કરો તો શાંતિ મળે છે. પણ જ્યારે પરાણે છોડવું પડે ત્યારે જીવ અશાંત બને. આથી જ સંતો સંપૂર્ણ કર્મ અને પોતાના સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. માતાજી, સંતોને મૌન ગમે છે. વધારે બોલવું એમને ગમતું નથી. મૌનથી મનને શાંતિ મળે છે. સંત વધારે બોલતા નથી. કદાચ બોલે તો લૌકિક વાતો કરે નહીં, પણ ભગવત વાતો કરે છે. શ્રી કૃષ્ણની મંગલમય કથા સાંભળે છે, સેવા સ્મરણ કરે છે. આમ ભગવાનમાં તન્મય થઈ જાય અને છેવટે તે પ્રેમ લક્ષણા ભક્તિમાં પરવાઈ જાય છે. ઠાકોરજીના સ્વરૂપમાં જ્યારે મન આસક્ત બને, આ શક્તિપૂર્વક જ્યારે સેવા કરે ત્યારે આ શક્તિ જ પ્રેમ લક્ષણા ભક્તિ બને છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિ વાસનાનો વિનાશ કરે છે. વાસના એ જ મોટું દુઃખ છે. જેની વાસનાનો વિનાશ થાય તેને જ આનંદ મળે છે. માતાજી, સાધારણ જ્ઞાનથી, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય છે. તીવ્ર ભક્તિ એટલે સતત ભક્તિ કરવી. વ્યવહારનું કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને સાથે રાખજો. હે માતાજી, આપ સતત ભક્તિ કરવાની ટેવ પાડો. સંતો પરમાત્મા સાથે પરણે છે. પરણાવાનું કાયમને માટે હોય છે, થોડા સમય માટે નહીં. તમારા હૃદય કમળમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર રાખો. મનથી પરમાત્માથી દૂર ના જાઓ, તેને જ ભક્તિ કહે છે. પછી કપિલ નારાયણે માતા દેવહૂતિને આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પ્રલય કેવી રીતે થયો તેનો ક્રમ સમજાવ્યો છે. પ્રત્યેક ઇન્દ્રિયના
ત્રણ સ્વરૂપ સમજાવ્યા છે. આધ્યાત્મ, આદિ ભૂત અને આદિ દેવ. બહારથી જે આંખ દેખાય છે તે ભૌતિક નેત્ર. આંખમાં જે જોવાની શક્તિ છે તેને આધ્યાત્મિક કહે છે. આંખમાં માલિક જે દેવ છે તે આદિ દેવ કહેવાય છે. માતાજી, આ બધું દેખાય છે તે સાચું નથી, સ્વપ્ન ખોટું છે, છતાં સુખ દુઃખ આપે છે. જેમ સ્વપ્નમાં મનુષ્યને પોતાનું મસ્તક છેદાયા વિના પણ મારું મસ્તક છેદાયું છે એવી ભ્રાંતિ થાય છે અને તે રડે છે, તેમ જીવાત્માને આ વિદ્યા વડે સર્વ પ્રકારની ભ્રાંતિ થાય છે. આને માયા કહે છે. જેમ સ્વપ્નનો સંસાર સત્ય નથી, તેમ જગત, જાગ્રત જગત તત્વદ્રષ્ટિથી વિચારતા સત્ય નથી. જગતના વિષયો સાથે સ્નેહ કરનાર ભક્તિ કરી શકે નહીં. માતાજી, સ્વધર્મનું પાલન કરો, ધર્મ છોડશો નહીં. જે ધર્મ છોડે એને ભક્તિમાં ઘણા વિઘ્નો આવે છે, એનું જ્ઞાન ટકતું નથી, વહી જાય છે. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. જેનો જે પ્રભુ ધર્મ નક્કી કર્યો છે તે સ્વધર્મનું પાલન કરો. માં, તું ધર્મ છોડીશ નહીં. જેને ભક્તિમાં આગળ વધવું છે, જેને પરમાત્માના ચરણમાં પહોંચવું છે, તે અતિ ઉપવાસ કરે નહીં, અતિ ભોજન પણ કરે નહીં. જેમ અતિ ભોજન કરવાથી તન અને મન બગડે છે, તેમ અતિ ઉપવાસ કરવાથી મન અશાંત રહે છે. અતિ ઉપવાસ કરવાથી અંદર વિરાજેલા નારાયણને ત્રાસ થાય છે. તે ભગવાનને ભૂલી આખો દિવસ દાળ ભાતને જ યાદ કરે છે. અરે ભગવાન ભૂલાય અને અન્નનું સ્મરણ રહે તે શું કામનું? સાધકને માટે 4 ઉપવાસ અતિ આવશ્યક માન્યા છે. 2 એકાદશી, પૂર્ણિમા અને અમાવસ. આ 4 ઉપવાસ અવશ્ય કરો. ઉપવાસ કરવાથી તનની અને મનની શુદ્ધિ થાય છે, આરોગ્ય મળે છે. ઉપવાસ કરવાથી પાપ બળે છે. ઉપવાસમાં પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચાર્ય પાળવું. માતાજી, એક આસને બેસી ધ્યાન કરો. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત સ્થાનમાં ધ્યાન કરવા બેસવું. આહાર અલ્પ અને સાત્વિક લેવો. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચાર્ય પાળવું. તન મનથી ચોરી કરવી નહીં. સંસારનો ધ્યાન કરવાથી મન બગડે છે. તેથી તે છોડી પરમાત્માનું ધ્યાન કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ જેવા જેના હાથમાં છે તેવા ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવો. લાલાને સુંદર શણગાર કરો. આંખને ભગવાનમાં સ્થિર કરી પ્રભુના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર ઉતારો. પછી આંખ અંદર કરી તે સ્વરૂપના દર્શન હૃદયમાં કરો. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. ભગવાનના ચરણ કેવા છે? ચરણના તળિયા લાલ છે. ચરણમાં કમળનું અને સ્વાસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ રતન જેવા છે. અંગૂઠામાંથી ધીરે ધીરે ગંગાજી નીકળે છે. ભગવાને સુંદર પીતાંબર પહેરેલું છે. મસ્તક પર મુકુટ છે. મુકુટમાં રત્નો જડેલા છે. હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. ભગવાનના શ્રી અંગમાં રુધિર, માંસ, મળ, મૂત્ર, હાડકા નથી. કેવળ આનંદ જ ભર્યો છે. ભગવાનનું મુખારવિંદ અતિ સુંદર છે.
કોઈ પણ જીવ શાંતિથી પરમાત્માનું ધ્યાન કરવા બેસે તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે. ભગવાનના સ્વાંગનું ધ્યાન કરતા કરતા જીવ જ્યારે જગતને ભૂલે છે ત્યારે તે આનંદ મળે છે. આ આનંદ કેવો છે તેનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ નથી. પરમાત્માનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. તેના જેવો જગતમાં કોઈ નથી. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ દૈત્ય છે. ધ્યાન કરનારનું હું પણ ઈશ્વરમાં મળી જાય છે. દેહભાન ભૂલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે. કેટલાક જ્ઞાનીઓ આ ભેદભાવથી તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવપણું રહેતું નથી. જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતા કરતા ઈશ્વરમય બને છે. ધ્યાન કરનારનો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં ધ્યાન દરમિયાન આવે છે. શંકરાચાર્ય અને યવનનું દ્રષ્ટાંત છે કે એક વાર એક યુવાન શંકરાચાર્યને મળ્યો ને કહે, મારે ભૈરવ યજ્ઞ કરવો છે. યજ્ઞમાં 32 લક્ષણા પુરુષની જરૂરત છે. નજરમાં કોઈ આવતો નથી. તમે 32 લક્ષણા છો, તેથી તમારું મસ્તક મને આપો. શંકરાચાર્ય કહ્યું, મારા મસ્તકથી તારું કામ થતું હોય તો લઈ જા, પણ શિષ્યો ના હોય અને હું ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે આવીને મારું મસ્તક કાપીને લઈ જજે. યુવાન તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ મઠમાં કોઈ નથી અને સ્વામીજી ધ્યાનમાં છે તેની ખાતરી કરી એ મસ્તક કાપવા આવ્યો. શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદ નરસિંહ સ્વામીના ભક્ત છે. તે સમયે પદ્મપાદને ગંગા કિનારે અનેક અપશકુન થયા છે. તે દોડતા દોડતા મઠમાં પાછા આવે છે. જુએ છે તો યુવાન તલવાર લઈને ગુરુદેવનું મસ્તક કાપવા તૈયાર થયો છે. આ જોઈ પદ્મપાદને એકદમ ક્રોધ આવ્યો. તે સિંહ બની યુવાનને ચીરી નાખે છે. આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. પદ્મપાદ નરસિંહ સ્વામીના ધ્યાન કરતા કરતા તેમના દેહમાં નરસિંહનો આવેશ આવ્યો છે. સુખદેવજી વર્ણન કરે છે કે મદિરાના માદાંધને દેહનું ભાન રહેતું નથી. તેમ ધ્યાન કરતા જે દેહ ભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે. પ્રભુ પ્રેમમાં પાગલ થયો તે સુખી છે, બાકી બધા દુખી છે. પ્રેમ અન્યોન્ય છે. તમે ઠાકોરજી સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. એકવાર નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા, લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ક્યાંય દેખાયા નહીં. તે ભગવાનને શોધવા લાગ્યા. તેમણે ભગવાનને એક જગ્યાએ ધ્યાનમાં બેઠેલા જોયા. ભગવાનની નજીક જઈ નારદજી પૂછે છે કે ભગવાન, તમે વળી કોનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે કે હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે, તો શું એ ભક્તો એવા શ્રેષ્ઠ છે કે તમે તેનું ધ્યાન કરવા બેઠા છો? ભગવાન કહે, હા, તેઓ મારા કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કહે છે, તો પછી સિદ્ધ કરી આપો તો હું માનું. ભગવાન નારદજીને પૂછે છે, જગતમાં મોટામાં મોટું કોણ? નારદજી કહે, બધાથી મોટી પૃથ્વી છે.
ભગવાન કહે પૃથ્વી શાની મોટી, પૃથ્વી તો શેષ નાગની ફેણ ઉપર રહેલી છે. નારદજી કહે પૃથ્વી મોટી નહીં તો પછી શેષનાગ મોટા. ભગવાન કહે શેષનાગ શાના મોટા, તે તો શિવજીને ગળે લપટેલાય છે. નારદજી કહે તો પછી શિવજી મોટા ગણાય. ભગવાન કહે શિવજી શાના મોટા. રાવણે શિવજી સહિત કૈલાસને ઉઠાવ્યો હતો. નારદજી કહે તો પછી રાવણ મોટો. ભગવાન કહે રાવણ શાનો મોટો. બાલી રાવણને જંગલ બગલમાં દબાવીને સંધ્યા કરતો. નારદજી કહે તો બલી મોટો. ભગવાન કહે બાલીને તો રામજીએ માર્યો. તારે નારદજી કહે હસીને કહે છે કે વાહ રે ભગવાન, તમે પણ ખરા છો, જગતમાં કોઈ જ મોટું નથી, આપ જ સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મોટા છો. ભગવાન કહે ના, હું પણ શ્રેષ્ઠ નથી, મારા કરતા પણ મારા ભક્તો શ્રેષ્ઠ છે. કારણ આખું જગત મારા હૈયામાં, પણ હું ભક્તોના હૈયામાં. ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે. રામ સે અધિક રામ કરદાસા. મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની, સાલોક્ય, સૃષ્ટિ, સામેપ્ય, સારૂપ્ય, સાયુજ્ય, મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. મારી સેવા વિના બીજું કોઈ પણ ઈચ્છા તેઓ રાખતા નથી. નરસિંહ મહેતાએ ગાયું છે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે. ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા, ધન એ વ્રજનવાસી રે. અષ્ટમહાસિદ્ધિ આંગળીએ રે ઉભી, મુક્તિ છે એમની દાસી રે. મારા ભક્તો મારા પ્રેમ રૂપ પ્રાકૃત સ્વરૂપને પામે છે ત્યારે દેહ ગેહમાં આસક્ત પુરુષ અધોગતિને પામે છે. માતાજી વધારે શું કહું, ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ નથી. જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, ભક્તિનો આનંદ જેને મળ્યો નથી, તે સારું સારું ખાવાની ઈચ્છા રાખે છે. શરીર ઘરડું બને છે પણ મન તો જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. દરેકને જુવાની પછી ઘડપણ આવે છે. વૃદ્ધ અવસ્થામાં શરીર નિર્મળ બને, ઇન્દ્રિયો કામ કરી શકતી નથી, ત્યારે પણ મન અને બુદ્ધિ તો જુવાન જ રહે છે. વૃદ્ધ અવસ્થામાં મમતા છૂટતી નથી અને જુવાનીમાં ભોગવેલા સુખ ભોગ નું વારંવાર ચિંતન થાય છે. ઘડપણમાં ખાધેલું પચતું નથી. જઠરાગ્નિ મંદ છે છતાં ભાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે. ડોસાને કંઈક ખાવાની ઈચ્છા થાય તો તે બાળકનું નામ આગળ ધરીને કહે છે આપણો બાબો એમ કહેતો હતો કે બહુ દિવસ થયા ભજીયા કર્યા નથી. બાબો કશું કહેતો ન હતો પણ ડોસાને દાનત બગડી હતી, એમની ખાવાની ઈચ્છા હતી. તેલ મરચાની ગરમ ગરમ વસ્તુ ખાય અને ઉપરથી ઠંડુ પાણી પીએ, પછી રાત્રે ક્યાં જાય. ભાગવતમાં લખ્યું છે કે કફ વધી જાય, બહુ ઉધરસ આવે ત્યારે ઘરના લોકોને પણ બહુ ત્રાસ થાય છે. તમને ખાધેલું પચતું નથી તો પછી શા માટે ખાઓ છો? પણ મન એવું નપટ છે કે ઘરના લોકો સંભળાવે પણ વૈરાગ્ય જાગે નહીં. વૃદ્ધ અવસ્થામાં હાથમાં પૈસો ના હોય તો માનવીની દશા કૂતરા કરતા પણ ભૂંડી થાય છે. તે પૈસા માટે પાપ કરે, ક્રોધ કરે, હિંસા પણ કરે છે.
અતિ પાપી હોય તેને વૃદ્ધ અવસ્થામાં યમદૂત દેખાય છે ત્યારે તે ગભરાય છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને મુક્તિનો આનંદ મળતા પહેલા જ મળે છે. કેટલાક રોગ એવા બતાવ્યા છે કે તે નરકની નિશાની છે. ભયંકર યમદૂત દેખાય, પથારીમાં લઘુ શંકા, દીર્ઘ શંકા થાય, બહુ તરફડે. અનેક વાર આવું થતા છોકરાઓ પણ સમજી જાય કે હવે ડોસો કંઈક વધારે જીવશે નહીં. વ્યવહારે બધાને ખબર પડે છે મરણ પથારી આગળ બધા સ્વાર્થના સગા ભેગા થયા છે. બહાર ગામ દીકરા દીકરીઓ રહેતા હોય તે દોડી આવે છે. તેમના પૈસાની પડી છે. જ્યારે ડોસો રડ્યા કરે છે, બધા ઘેરીને બેઠા છે, પણ કોઈને વિચાર આવતો નથી કે આ જીવ ભગવાનને ભૂલ્યો છે. પ્રેમથી હરે કૃષ્ણ એ સાંભળે, એ રીતે બોલો, એ પ્રભુના નું નામ સાંભળે તો એના પાપ બળશે, એનું મરણ મંગલમય થશે. અંતકાળમાં ડોસાને ભાન થાય છે કે સ્ત્રી કે દીકરા દીકરી કોઈ સાથે આવવાના નથી. આથી જીવાત્મા બહુ તરફડે છે. યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય છે. યમરાજાના દરબારમાં ચિત્રગુપ્ત ચોપડો ખોલીને જીવાત્માને તેણે કરેલા પાપ પુણ્ય સંભળાવે છે. એમાં 14 સાક્ષી આપે છે. દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. રાત્રિમાં પાપ કર્યું હોય તો તેની સાક્ષી વાયુદેવ આપે છે. માનવ એવું સમજે છે કે દરવાજો બંધ છે, કોઈ જોતું નથી. ભગવાન તારી અંદર બેઠા છે, તે જોઈ રહ્યા છે. જીવાત્માને તેના પાપ પ્રમાણે નરકની સજા થાય છે. હવે જો જલ્દી ઘરે નહીં જાય તો આપણાને સજા થાય. તમારો સમય કાયમ જલ્દી પૂરો થાય છે, પણ તોય તમે ભૂલતા નથી. બોલે શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. અંબે માત્ર કી જય.